ઉના પાસે આવેલ 4 કિલોમીટર દૂરના ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટી ન હોવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। 7,000ની વસ્તી ધરાવતા વરસિંગપુર ગામ આજે પણ મોબાઈલના કવરેજની સમસ્યાથી પીડાઈ રહ્યો છે। સરપંચ પ્રતિનિધિ બાબુભાઈના જણાવ્યા મુજબ દેશમાં મોબાઈલ સેવા ચાલુ થઈ ત્યારથી જ ગામને એની સુવિધા મળતી નથી। નાના મોટા કામ જે કે મોબાઈલથી થઈ જતા હોય પણ કવરેજ ન આવવાના કારણે ઉના સુધી ધક્કા ખાવા પડે છે। મારું નામ રાહુલ સાંકટ છે અને વરસિંગપુર ગામની અંદર જ્યારે નેટવર્કની સમસ્યા છે, જ્યારે અમારા ગામનું જે પ્રખ્યાત ફર્નિચર છે મંચુરી ફર્નિચર, જે ઓનલાઈન ડિલિવરી કરવા માંગે છે પણ નેટવર્કને કારણે એ લોકોને કાંઈ વેબસાઇટ નથી બનતી અને જે કાંઈ થઈ જ નથી શકતું। એટલા માટે અમારા નમ્ર એટલી વિનંતી છે કે અમારા ગામની અંદર કોઈ બી નેટવર્ક આવે। અને જ્યારે અત્યારે ઓનલાઈન સ્ટડીની વાત કરીએ તો વરસિંગપુરની અંદર ઓનલાઈન સ્ટડી કઈ રીતે કરી શકું, જ્યારે શાળાની અંદર બધા કોમ્પ્યુટર બધું આવી ગયું છે પણ સ્ટુડન્ટને કઈ રીતે શીખવાડવું, કારણ કે નેટવર્ક જ નથી આવતું, નેટનો યુઝ કઈ રીતના કરે। મારે ગામની અંદર કવરેજનો બહુ પ્રોબ્લેમ છે, કોઈ પણ પ્રકારનું ટાવર કે કવરેજ આવતું નથી। ઓનલાઈન અમારે ફોર્મ ભરવા કે ઓનલાઈન કોઈ પણ વસ્તુ જોવી કે નેટ વાપરવું તો અમારે 4G નેટ કે કોઈ પણ સુવિધા મળતી નથી। તો હાલ મારી એટલી નમ્ર વિનંતી છે સરકારને કે કોઈ પણ પ્રકારનું ટાવર અમારા ગામની અંદર કોઈ પણ કંપનીનું નખાવે એવી નમ્ર વિનંતી। અમારા ગામમાં નેટવર્કનો બહુ જ પ્રોબ્લેમ છે। કોઈ પણ પોલીસને કોલ કરવો હોય કે કોઈ પણ એમરજન્સી ડિલિવરી છે 108 છે એ રીતનો કોઈ પણ કોન્ટેક્ટ કરવો હોય તો થઈ શકતો નથી। અમારા ગામમાં કોઈ પણ નેટવર્ક આવતો નથી, ક્યારેક આવે તો ક્યારેક નથી આવતું, એવું બધી છે। એટલે ક્યારેક એક બે ખૂટો આવે તો ક્યારેક છપરા ઉપર તો ક્યારેક ઝાડવા ઉપર ચડીને વાત કરવી પડે છે અને ક્યારેક તો ઉનાના રોડે જવું પડે છે। અમારી એવી નમ્ર વિનંતી છે કે અમારા ગામમાં કોઈ પણ કંપનીનું નેટવર્ક આવે અને અમારા ગામમાં કોઈ પણ મોબાઈલ સુવિધા મળે એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે। ગામના રહેવાસીના જણાવ્યા મુજબ મોબાઈલ આજે તમને દુનિયા સાથે જોડી રાખે છે, પરંતુ નેટવર્કના ધાંધિયાના કારણે સરકારની ઓનલાઈન એક પણ સુવિધા મળતી નથી। 108 જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ ઉના સુધી ધક્કા ખાવા પડે છે। તો બીજી તરફ ગામની મહિલાઓના જણાવ્યા મુજબ ગામના મહિલાઓ મણિબેનના જણાવ્યા મુજબ પરિવાર દીકરી તેમજ સગા સંબંધી સાથે વાત પણ થઈ શકતી નથી। શક્તિ સારા નરસા સમાચાર માટે પણ કોઈ સભ્યએ રૂબરૂ કહેવા આવવું પડે છે। રજની કોટેચા, વી ન્યૂઝ, ઉના।